જય દ્વારકાધીશ મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું ફોનમાં કરતો તો વ્લોગનું એડિટિંગ થઈ ગયું છે, હવે અપલોડ થાય છે. ને દીવુબેન કરે છે મંદિર સાફ. જો મારું મંદિર. ને મમ્મી સાફ કરે છે ઓલી રૂમમાં રૂમ. સવારમાં દ્વારકાધીશના ગીત સાંભળવાની બહુ મજા આવે. નારવી બેન આવ્યા છે એ આકો ને એવું એ હારું હેપી બર્થડે. અમારા આર્યનભાઈ નો બર્થડે છે આજ. અરે ગમે એનો બર્થડે હોય આપણે ખાલી કેક ખાવાની હોય કાં હારું. હું આર્યનભાઈ હું હાલે ત્રણ સારું શું કરશો તો ફોન પેડાસ કબાટમાં દાદન જમાના હા ઓડો ડબલ્યુ આર્યન મને તારી વાત યાસબી નો લાગી રૂમમાં ક્યાં મારે આર્યનભાઈ નો ઓર્ડર બહુ આવે રસોડામાંથી વેસ્ટલી રૂમમાં આર્યન લાગે તો વાડા સુધી પણ લઈ જવામાં આવે છે. કોકવાર ધાબે પણ ઓર્ડર ને નાખવામાં આવે છે. એટલું મોટા પાયે એક વાર મેન વિરાટ આપણે ઓલા બનાવ્યા હતા ગણપતિ એ તો બેકાર જ ગયા. અને ગણપતિ હોય ત્યારે આર્યનભાઈ નો ટ્રક અને આર્યનભાઈ નવરા ન હોય. શું કેવું આર્યનભાઈ હાથી મંડપ બાંધવાનો હોય એટલે નવરા ન હોય. હારું બેન ઢીંગલી રમવામાં વ્યસ્ત છે. આર્યનભાઈ નો ટ્રક એના પપ્પાએ ભંગારમાં દઈ દીધો છે. નથી દીધો. એ તું એડમાં એના રમકડા એડમાં છોકરીઓના રમકડા ગમે ઈ. છોકરીઓને હવે ફીકું બકાડું કાઢું જિંદગી કામ કરે ને પૈસા મળે. લે અમારા આર્યનભાઈ ડીજે કિંગ છે કા ડિઝાઇન ઓર્ડર લેવાનો હોય તમારે શું બેનો વઘારે છે શાક. એનું શાક કરો છો દેવુબેન? આ તો બ્લોગ હાલતો લાગે આપણે. શેનું? સેવ ટમેટા. ટમેટું રે ટમેટું. હોમ થિયેટર. આ હોમ થિયેટર કેદુનું એમને બંધ પડ્યું છે. ને મમ્મી કરે છે એ પંખો સાફ કરે છે ઉપર જેડા પડતા નહીં હો. હા જો એસી માં પાણી ન જાય એ બધું એમને પડ્યું છે. ત્યારે મૂવી આજ આખો દી આમ જ ભયો જાય રૂમ સાફ. એ એવા છે હું આર્યનભાઈ કેવો રહ્યો બર્થડે? બધા તો મસ્ત ગયો એમ હમણાં આવે છે વિરાટ આવે છે. અને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા. ના નાસ્તો મેં જમી લીધું છે હું પછી આપણે તો હવે હું વિરાટ જાઉં ક્યાં નાસ્તો કરવા જાઉં તો હવે બર્થડે પાર્ટી કરવી છે એમ ને? હા હું જો એવો છું ઘરે આજ મારે મોડું થઈ ગયું 7 વાગે તો કોલેજ હતી 7:30. વાંચતા તારે આજ રજા હતી કે પેપર હશે ને? એનું હતું ગુજરાતી કેવું છે એમ? હવે કાલ હેનું છે સંસ્કૃત પછી પૂરા બસ હવે તો
થોડે પૂરા થાય પછી વેકેશન. સારું લે ઉપર જાય હાલ ઉપર. તો બર્થડે છે. બાપુજીને ચોકલેટ હાલો જઈ ઉપર. હાલો એ બાટલી ટપકેરી છે. આવે આવે વીરુ આવે. પપ્પા આવી ગયા છે. મમ્મી અહીંયા બેઠા છે. રૂમ સાફ થઈ ગઈ જો બધું ગોઠવાઈ ગયું મસ્તી. હાલો હવે જમી લઈ. આ દાદાને રામ રામ કરી દે. હા બસ એમ રામ રામ કરી દે. એ એવો કેન્સર હે તો વગર ગીતા ડિસ્કો. ઘરે રાંધવામાં પકડાઈ જાવ તો વીર દાદા એવા એ દા આ હું પહેરું તે એ છાડી. આ જો હા આ તે હું પહેરું હે તાઈ. હા એ દા જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ કેતો. એને હવે પહેરે તો પહેરે ગઈ છે હવે નથી ગમતું. એ આઈ આઈ એ હા ટાટા વીર આયા એના કાઢી દે. આને નથી ગમતું. એ આવો નો દિવસ તો બહુ સારો ગયો તો આર્યનભાઈ નો બર્થડે. પાછા હમણાં વીરને વેદાંતથી રમવા આવ્યા તો તેને સાડી પહેરેવી તમે જોયું જ હશે. અને પછી બહાર ગયો આટો મારવા થોડીક વાર ચક્કર પહેર્યો ને પાછા સોડા પીને અત્યારે ઘરે આવતો રહ્યો. અને આજનો વ્લોગ હું એ જ એન્ડ કરું છું. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગ.